હર હર મહાદેવ મિત્રો। તો જો ચોમાસું આવી ગયું છે અને પક્ષી પણ ઘણા બધા વાટ જોવે છે અમારી। ચોમાસામાં સાઈણ પડી ગઈ છે તો અમારે આ કુંડા સાફ કરી અને પછી સાઈણની ડીશું બધી ઉતારી અને વ્યવસ્થિત સાફ કરીને ભરવાની છે। ચોમાસાની ઋતુ છે તો આ ડીશું પણ આમાં સાઈણ બધી પડી ગઈ છે તો વ્યવસ્થિત સાફ કરી અને અમે સારી ભરી દઈશું સાઈણની ડીશું। પક્ષી માટે પણ જો સાઈણની ડીશું છે બધી આ રીતે થઈ ગઈ છે જો। એટલે હવે આ ડીશું સાફ કરીને અમારી આ ટીમ આવી ગઈ છે વ્યવસ્થિત સાફ કરીને બધી સાઈણની ભરી દઈશું। ચોમાસાની વરસાદની ડીશું આ રીતે પડી ગઈ છે તો આ રીતે સકલાની સાઈણ થઈ ગઈ છે તો આ બધી સાફ કરી અને વ્યવસ્થિત ભરી દઈશું। નવી સાઈણ નાખી એટલે સકલા પણ જો આપણે ડીશું પણ સાફસૂફ થઈ ગઈ છે અને એમાં સાઈણ પણ ભરી દેશે। તો જો અમારા સેવાભાઈ છે તઈને તો હવે ડીશું પણ ભરવા મળશે અને વ્યવસ્થિત પક્ષીઓ સાઈણ ખાઈ શકે। તો જો અમારે ડીશું ભરાઈ ગઈ છે અને પક્ષીઓને સાઈણ ખાય એ રીતે અમે બાંધી દઈશું અને પક્ષીઓને પણ ચોમાસાના સાઈણ ખાવાની રાહત મળે। તો જો આ વ્યવસ્થિત ડીશું લઈને હાલ્યા આવે છે। હવે મેં ડીશું અત્યારે હતી રાઈને બાંધી દઈશું એટલે પક્ષીઓ સાઈણ ખાવા માટે આવી જાય। ડીશું બંધાઈ ગઈ છે અને વ્યવસ્થિત પક્ષીઓ સાઈણ ખાવા માટે આવે એ રીતે પાછી ડીશું આપણે બાંધી દીધી છે અને અહીંયા પક્ષીઓ માટે પણ ચોમાસાની રાહત મળે એ રીતે સાઈણ ખાય છે। અમારે અહીંયા બધી ડીશું બંધાઈ ગઈ છે, નવે નવ ડીશું સાફ કરીને બાંધી દીધી છે। હવે અમારા ટેણિયા ત્યાં છે ભૂખ્યા તો હવે નાસ્તો કરવા જઈએ। નાસ્તો કરવાનો છે કાલે ફરી મળીશું આપણા વિડીયા પર। આપ સૌને હર હર મહાદેવ। તો જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।